જી, મારું નામ ઝંખના ભટ્ટ છે। હું અને મધુબેન બંને આજે આખી મોટી ઇવેન્ટ કરવામાં આવી છે, જેમાં 3 ગ્રુપ ઇન્નરવીલ, સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના મહિલા મંડળ અને સંહિતા મહિલા મંડળ, ત્રણેય મંડળે આજે ખૂબ સરસ મજાનું એક આયોજન કરેલું છે। અને આયોજનની અંદર આજે સ્વસ્તિક ડેકોરેશનની પણ એક કોમ્પિટિશન હતી, જેમાં અમે જજ છીએ અને અમને ખૂબ જ સરસ અનુભવ થયો અને એટલા સરસ મજાના સાથિયાઓ બહેનો ડેકોરેશન કરીને લઈને આવ્યા છે। તો એમ થાય છે કે સમાજની અંદર આજની દીકરીઓમાં, આજની સ્ત્રીઓની અંદર ધાર્મિક ચિહ્નોને લઈને જે સભાનતા અને જે મહત્વ છે એ જોઈને અમને બહુ ખુશી થાય છે। અને આખો પ્રોગ્રામ બહુ સરસ રહ્યો અને અમને ખૂબ જ જોવાની મજા આવી, માણવાની બહુ જ મજા આવી। જી, મારું નામ ખાસ કરીને મને જણાવતો ખૂબ જ આનંદ થાય છે કે હું તો સિંગર છું, પણ આવી રીતે વર્ષ દરમિયાનમાં, કારણ કે હું ખૂબ જ ગરબા રમી છું પહેલાં અને મને ગરબા રમવાનો શોખ છે, સાથે સાથે પ્રાચીન ગરબીમાં મેં પણ ભાગ લીધો છે। એવી જૂનાગઢની એટલી બધી પ્રાચીન ગરબીઓ છે કે જે જોવાલાયક છે। એવી ખાસ કરીને સૌપ્રથમ જેમનો આપણે નંબર દઈ શકીએ એવી નરસિંહ મહેતાના ચોરાની ગરબી, જે વર્ષોથી વખણાય છે, સાથે સાથે રંગમહેલ છે, વણઝારી ચોક છે, અવનવી ગરબીઓ ઓજી વિસ્તારની અંદર પણ થાય છે। એવી ઘણી બધી ગરબીઓ, તેમજ હવે પ્રાચીન ગરબા તરફ લોકો વળ્યા છે, તો સાથે સાથે એ પણ માહોલ અત્યારે જોવા મળ્યો છે। અર્વાચીન અને પ્રાચીનમાં કોમ્બિનેશન કળિયુગ છે ને, એટલે કહેવાય કે 21મી સદીમાં ખૂબ સરસ મજાનું કોમ્બિનેશન થઈ રહ્યું છે। સાથે સાથે બધા રાસે રમવાની ખૂબ તૈયારીઓ કરી રહ્યા છે। સાથે જૂનાગઢની અંદર નવરાત્રિનો પૂરજોશમાં માહોલ તૈયાર થઈ ગયો છે અને સાથે સાથે આપ સામે પણ વધામણી